હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો. નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપનો ફ્રીનો ટાઈમ બદલાઈ ગયો છે, એટલા માટે હવે બ્લોગ ચાલુ કરવાના છે. તો કેલો મજામાં કેમ છો? અમારા વિડીયો પૂરા જોજો. આવા બ્લોગ આવશે, વિડીયો આવશે. ઓકે, તો ચાલો હેડો ફટાફટ તને આજના દિવસમાં શું થાય છે. વાગી ગયા છે 4 અને શું થાય છે મમ્મી શું કરો છે એ જોઈએ. હેલો ગાઈસ, તો આવી ગયા છે અમે અમારા ગામના તળાવમાં. વાહ વાહ વાહ, દેખાય છે તમને? ગામનું તળાવ ફૂલ ભરાઈ ગયું છે, તો જોરદાર ભરાઈ ગયું દેખાય છે. છેક આ કિનારી છે, કિનારીના ઉપર છેક આટલા સુધી પાણી આવી ગયું છે. વરસાદ ફૂલ પડે ને તો પાણી બહુ આવી જાય. આ રસ્તો અને અમે નીકળી ગયા છે. વિજયસિંહ બંને, વિજયસિંહ તો આવી ગયા છે દેખાય છે. અને આ એમનો ફોન છે, ફોનથી કહે છે મારા ફોનથી શૂટિંગ કરો. કેવું છે જોઈએ આપણે. ફોનનું શૂટિંગ કરે તમને કેવું લાગે છે? આ વિજયસિંહના ફોનથી શૂટિંગ થાય છે કે મારા ફોનથી તમે વ્લોગનું શૂટિંગ કરો કેવું થાય છે? એમ કે ચલો કરીએ. અમે આવી ગયા છે. આજે નજારો જુઓ, આપણા ગામનો નજારો જોરદાર. તો ગાઈઝ આવી ગયા છે અમે અમારા તળાવમાં. દેખાય છે તળાવ જોરદાર ભરાઈ ગયું છે, જોવા માટે આવી ગયા છે વિજયસિંહ બંને. ફટાફટ જોઈ લઈએ હાડો કેવું ભરવાની છે. તો ગાઈઝ આવી ગયા છે આપણા ગામનું તળાવમાં. જોરદાર તળાવ ભરાઈ ગયું છે, દેખાય તમને? બાય 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 બાય, આખું તળાવ દેખાય છે. પેલી સાઈડ કેસરપુર આવ્યું, આ સાઈડ હુંજ, અને આ સાઈડ આપણો રસ્તો છે, અને આ સાઈડ આપણું બોખોર ગામ. આ પેલી પાડી દેખાય છે બોખોર ગામની છે. આખું તળાવ છે જોરદાર. વાવ 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 વાવ, જોરદાર તળાવ દેખાય તમને? શું વાત છે. જોરદાર ભાઈ ભાઈ ખૂબ પાણી ભરાઈ ગયું છે. પૂરું અંદર બધો નજીક લઈએ. પથ્થર જાય છે કે નહીં જતો આપણે જઈએ. એ ટપી પડી ગઈ બે. બાય બાય. તો ગાઈઝ નીકળી ગયા છે અમે. જોરદાર દેખાય તમને? વિજયસિંહ પાછળ છે. તળાવનો વિડીયો જોઈ લીધો, તળાવ જોયું હશે તમે, અને ફોટા બોટા પાડ્યા છે જોરદાર. તીખી સેવ લઈ લીધી છે, તે તો જઈને બેસ્યું અને ખાશું. ચાલો ફટાફટ રસ્તા ઉપર આવી ગયા છે. અમારા બાવજીજી કરીએ. તો ગાઈઝ અમે નીકળી ગયા છે વિજયસિંહ બંને, અને મસ્ત વાતાવરણ, ઠંડુ ઠંડુ વાતાવરણ દેખાય છે. જોરદાર રસ્તા, અને બાઈકો આવતી હોય, અને
ફરવાની આખી મજા જ ગઈ અલગ આવે જોરદાર. અંબાજી વાળા આ રોડ ઉપરથી અંબાજી વાળા વધારે, આ રોડ ઉપરથી અંબાજી વાળા વધારે યાદ થાય. જવનગઢથી આવો એટલે આપણા ગામમાં બહુ ખોલમાં ગામમાં થઈને અને પછી નીકળતા હોય છે જોરદાર. દશરથસિંહ હા દશરથસિંહ જોઈ છે. તો ગાઈસ આવી ગયા છીએ આપણે દેખાય અમારા કાકા બાવજીના મંદિરે. પહેલાં દર્શન કરવા જરૂરી છે તો પહેલાં દર્શન કરી લઈએ. પખા નાખી અમારા કાકા બાવજીનું દર્શન કરવા જરૂરી છે. દર્શન કરવા જરૂરી છે, દર્શન કરી લીધા જોરદાર. તો ગાઈઝ અમારા કાકા બાબુજીને દર્શન કરી લીધા પેલી સાઈડ, અને આ સાઈડ છે જંગલ, જોરદાર જંગલ છે. અને આવી ગયા છે આપણે અને બીજે સીન બંને અને લાયા છે આપણે દેખાય તમને સેવ લાયા છે. સેવ સેવ બેચીએ અને સેવ ખાઈએ જોરદાર. સેવ ખાવાની છે, સેવ પૂરી વિજય સિંહ બંને ખાઈએ. એક વિજય સિંહ ખાય અને એક હું ખાય એટલે આવી જાવ. તો ગાઈસ બે ગયા છે અમે મસ્ત સેવ લાવી દીધી છે સેવને ખાવા માટે. આ સાઈડ દર્શન કરી લીધા અને મસ્ત જંગલ દેખાય તમને જોરદાર. સેવ ખાઈએ સેવ ખાવાની વાતો કરવાની મજા આવે. હોતી પર હા 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 એવું છે. હે પડી એવું કીધું, હે પડી એવું કીધું. ના ના અમારે પડવું તો ના કે ના કે પરા માટે બધું ખાવાનું લાવવાનું છે. ઘેર જતી રહે તું મને શું કહેતી હતી ઘેર જતી રાહ બધું મારું ઘર તો આ જ છે એટલે કે છે તાર ઘર આ થોડું છે, તાર ઘર તો પેલું છે, તાર લગ્ન થયું તું તું રોતી હતી ભાઈ ભૂ લઈ ગયા તા એ તારું ઘર. હવે તે આ જીવાત કે તું જતરા અમારા ઘર, અમારું ઘર સાહેબ કે છે આમ તો કે હું મોટી થઈ છે કે પડી આમ તો હું મોટી થઈ ગઈ અને હવે તો હું ખવડાવી છે કાકાને કે હે ને મોટી થઈ ગઈ છે એટલે ખવડાય હું તો કે બહુ મોટી થઈ ગઈ છે ને. ઓકે હા તો એવી રીતે કેવું છે આવડે મોટી માં કરતા મોટી થઈ ગઈ છે. એવું એમ ને ગાઈસ પરી મસ્ત મોટી થઈ ગઈ. પરી માટે બધું ખાવાનું લાવવાનું છે. પરીને કાજુ ખાવા હોય, બદામ ખાવું હોય, બધું ખાવાનું લાવવાનું તારા માટે બરોબર ને. બધું જ પરા માટે તો બધું જે ખાવું હોય બરોબર પરા માટે બધું લાવવાનું છે ખાવા. હે ને પરી બધું લાવવાનું છે ને તારે ખાવાનું. તને શું ભાવે છે? કાજુ બદામ બહુ ભાવ છે. પરીની યાદ શક્તિ બહુ છે. કાજુ બદામ બહુ ભાવ છે તો તને એ જ ખવડાવવાનું છે. પેલી ઢેકીને છે ખવડાવવાનું નહીં બરાબર. તારે 1 મિનિટ ખાવાનું છે. હા બરોબર છે બરોબર ને. પડી એક લઈને જ ખાવાનું છે કાજુ બદામ ઢેકીને ખાવા નહીં આવવાનું. તારે પડી એક લઈને જ ખાવાનું બરોબર ને. ઓકે મારું ઘર છે તું જતરા આવીને છીએ તું જા આ તો મારું ઘર છે મારે તો ઓય જ રહેવાનું નહીં જવાનું. કેસો તમારે ઓય જ રહેવાનું છે. શું જવાનું? ના એ આ તો મારું ઘર છે કહી દે. એનું એનું ઘર તમારું ઘર સોય નહીં. તમે શું હિંમતનગર રહેતો તો આ મારું જ ઘર છે. ના એ કે દે કે આ તો મારું ઘર છે કે તારું નહીં મારું છે. આમ આગળ નીમુ માલિક થઈ ગઈ કે તમે તો લગન કરીને જતો રહ્યો.
શા લગન કરી શાન વોકોને ના થયો પેલા તને પૈણી નતો જ કે તમે જો પોલી શાન તો શો હગલ કરી ના ડોલ હતે હું શાન જીતી હું તો વયા જ ફુવા શાન આયા તા આયા તા પેલા કોણ લઈ જતું મને પૈણ ફો ગોળો લઈને નતા કે પૈણી લઈને હિયા કે હો તાને ઓય તો ઘર થોડું જ તમારું ઘર છે કહી દે તું અબત ચૂઠિયા તૈયાર હિજો ઉડાય મુમુતી હા વિડિયો ઉતારી મય તું એ હતી હા તાને એટલે હું જી નથી હું તો વયા જ રહી હતી તાન તોયા ટોલી પેઈજી હા અબત તૈયાર છી ના તૈયાર પેણી કે તું જતી રહી તને લઈ ગયા તો તું પાછી છે માં એમ કે તું પાછી છે માં પાછી છે માં તું એમ કે છે હું કપાઈ પાછી તું હા. મારું ઘર છે એટલે આમ મારું થઈ ગયું કે આમ મારું ઘર થઈ ગયું કે આમ મારું ઘર. ચોથી પેલા તો હા સો પેલા હતી કુટ કરતી ઓમે નહીં કરતો ઓમે નહીં હા ઉભરો ઉભરો ગોઠ કરી દે ઉભરો. બે હાથે કર હા હાય મુ હાલે આ બસ 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 જતી રહી કે ના ના ફેરી આ તું તાતી પેલી હું વયા જ રવાય છે હું છોઈ જવાય નહીં આ મારું ઘર છે તમારું ઘર તો હિંમત ન તો ગાઈસ પરી એમ કે છે કિંજલ બેન ને એમ કે છે કે તમે તમારું ઘર તમને લગ્ન કરીને પૈણાઈને મોકલી દીધો છે તો તમે અહીંયા કેમ રહો છો બરોબર ને તમારા રમણ હેલો ગાઈસ આવી જજો પડી બેન આવી જજો તમારા માટે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ લાયા તમારા માટે સરપ્રાઈઝ ક્યાં હે પરી બેન માટે સરપ્રાઈઝ છે વાવ 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 ધીસ ઇઝ અ મંચુરિયન મંચુરિયન અને કાલે બિસ્કિટ આલ દે હું ખાઈશ ના ના મારે કે મંચુરિયન ખાવાની છે કાલે શરૂ કે જલ્દી કે મારે મંચુરિયન ખાવું એવી ગંદી આવતી બિસ્કિટ આલી કાળી ચા ફૂલ લાવ્યો છું ખાપ લાવ્યો છું મંચુરિયન અચ્છો બીજી આવી હા એવી ચમચી ચોથી નહીં આ તો મારી હારી છે નહીં કંદી ના હોય ટકી આ તો એ તો ખાલી આમ ફેવર્યું છે અંદર તો ગાઈસ પરી માટે મંચુરિયન લાવી દીધું છે સંજયભાઈ ડોક્ટર સાહેબે અને મંચુરિયન લાવ્યા છે આ સાઈડ ચંદનભાઈ બે ગયા છે અને આ સાઈડ અમારા શું નામ છે તમારું શેઠ શેઠી હા આ હો અરે મા હા ખોજે તમે ખો પરી માટે મંચુરિયન લાવી દીધું છે વાહ 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 ચંદન ના ખાવાનું આમ કરીને હા નાક દેખ સર કાપડ તું હવે ઠંડુ જ છે તો નાખું આમ ખાઈ લો ને બધું લે લે આ ટુકડા કર્યા ખા આ ટુકડા વાળું ખાઈ જશે ટુકડા ખા હા કોઈ ખાધી ગરમ તાર છૂટીને કીધું ના લાવીએ ને આ ના નાખ કારણ કે હું નેહા નાખવાની હતી કે તું ના લાવ્યો હોત તું પાછી મુને હા નાખેલી તો આવજે એમ કહેતી પાછી એમ કહેતી તું મુને હા નાખે બસ મજુ લાગી નાખી દી મે મજુ લાગી એટલું કરીને થોડું લાવીએ વાત કરશું એ પી દીધી પાછું પૂછીશું એ પી દીધું તો કઈ ગોળો તો ના વાત નહીં અદ